ગાયું ભેંસું કચરા ખાઈ જાય, ગામનો કોઈ ચોખ્ખું કરે એવું નથી. આ દારૂડિયા નહીં છે, કેવી રીતે આવું અમારે હાલું કેવી રીતે? ને બાયું બધી હોય આમાં જણ બધા પેશાબ ને બેસબ કરી જાય છે. કોઈ એટલે ગરજ હોય ને ત્યાં લગી જાય, બસ કોઈ આવતું જ નથી. લાઈટ અને પાદરમાં ખુલ્લેઆમ દારૂ જથ્થાબંધ વેચાય છે. પાદરમાં ક્યાંય બેહવા જેવું નથી, ક્યાંય મૂતરવા જેવું નથી. આ ગલીમાં છે ને જેવા તેવા કચરો નાખી જાય, પીવા વાળા પી જાય છે દારૂ. બેનું દીકરીને હાલવું તો કેવી રીતના હાલવું? આ ગામની અંદર જે ખૂબ ગંદકી હતી, જ્યાં ત્યાં કચરો હતો, એ બધો અમે જાતે જ સાફ સફાઈ કર્યો છે. અને એનું ચિત્ર પણ આજ ખૂબ સારું જોઈ શકાય છે. અમે તો લોકો અહીંયા છીએ નહીં, અમારા વડવાઓ છે કે અમારા વડીલો અહીંયા છે, અને અમે આ જોતા એવું લાગતું હતું. બધા સાથે મળીને સંકલ્પ કરીએ કે આપણા ગામને આપણે ગોકુળીએ કરીએ. આજનો અમારો કાર્યક્રમ હતો લતીપુર ગામની અંદર. ઘણી બધી અસ્વચ્છતા હતી, ગંદકી હતી અને કચરાનો ઢગ હતો. અમને રાજકોટમાં અમે મિત્ર સર્કલ બધા દર વર્ષે ભેગા થતા હોય, સરસ્વતી સન્માન સમારોહ રાખતા હોય છે. ત્યારે અમને વિચાર આવ્યો કે આપણા લતીપુર ગામમાં આટલું બધું ગંદકી અને રોગચાળા જેવું છે, તો આપણે એક બધા સાથે મળીને સંકલ્પ કરીએ કે આપણા ગામને આપણે ગોકુળીએ કરીએ. છેલ્લા ડિસેમ્બર મહિનાથી અમે આ ઝુંબેશ શરૂ કરી છે. અને આ ઝુંબેશમાં અમને લતીપુરથી રાજકોટના લતીપુર વસતા મિત્રો, જામનગર વસતા મિત્રોએ ખૂબ સારો સપોર્ટ આપ્યો છે. અને અમે એક કાર્યક્રમ, એક રૂપરેખા બનાવી કે લતીપુર ગામમાં જઈ અને આપણે જાતે જ પહેલી શરૂઆત કરીએ અને એક દાખલારૂપી કામ કરીએ. જેના લીધે લતીપુરમાં આજે અમે બધા આવ્યા હતા. રાજકોટ અને જામનગરથી ઘણા બધા મિત્રો આવ્યા હતા અને લતીપુરથી ઘણા બધા મિત્રો આવ્યા હતા. અને અમે આજે આ ગામની અંદર જે ખૂબ ગંદકી હતી, જ્યાં ત્યાં કચરો હતો, એ બધો અમે જાતે જ સાફ સફાઈ કર્યો છે. જેસીબીના ટ્રેક્ટરની મદદ લીધી છે અને લતીપુરવાસી જેટલા મિત્રો સાથે મળીને અમે આ કામ કર્યું છે. અને એનું ચિત્ર પણ આજ ખૂબ સારું જોઈ શકાય છે. એનો ઉત્સાહ પણ લતીપુરમાં ખૂબ સારો છે. અમને વિચાર રાજકોટથી અમે ઘણી વખતે અહીં વિઝિટ કરતા હોય ત્યારે એમ થતું કે અમે તો લોકો અહીંયા છીએ નહીં, અમારા વડવાઓ છે કે અમારા વડીલો અહીંયા છે, અને અમે આ જોતા એવું લાગતું હતું. અને એમાં અમને વિચાર આવ્યો કે અમે એક ચમારડી ગામની મુલાકાત લીધી હતી અને એમ જોયું કે ત્યાં પણ આવું સરસ મજાનું ગામ થઈ શકતું હોય તો આપણું લતીપુર કેમ ન થઈ શકે. અને આ વિચાર અમારા બધા વચ્ચે રજૂ થયો અને બધા મિત્રોએ વિચારને વધાવી લીધો અને એ વિચાર મુજબ અમે કામ શરૂ કર્યું. અમારું ત્યાં 400 લોકોનું ગ્રુપ છે, જામનગરમાં 200+ લોકોનું ગ્રુપ છે. અને આ બધા મિત્રોનો ખૂબ સારો સપોર્ટ હતો અને આ સપોર્ટના લીધે અમે આજે આ કાર્યક્રમ સફળતાપૂર્વક કરી શક્યા છીએ. અને એમાં લતીપુરના ઘણા બધા લોકોએ અમને સપોર્ટ આપ્યો છે. અમને ગામ પ્રત્યે ઋણ અદા કરવાની એક સરસ મજાની ફિલિંગ આવી છે. અમને એવું લાગણી થઈ છે કે અમે અમારું ગામ, મારું ગામ ગોકુળિયું ગામ, લતીપુર ગામની ફિલિંગ આવી છે. અને અમને આવનારા સમયમાં આ ગામને અમે સ્વચ્છ, સુંદર અને ગુજરાતમાં એક નામ આપી શકાય એવું ગામ કરવા માટે પ્રયત્ન કરીશું. અને આજની શરૂઆત આજથી થઈ ગઈ છે. લતીપુરના ગામના લોકોને એવો સંદેશ આપીએ છીએ કે જો લતીપુરથી બહાર રહેતા લોકો પોતાના કામ ધંધા મૂકી અને આ ઝુંબેશમાં આવતા હોય અને આટલું કામ કરતા હોય તો તમારે ખરેખર તન મન ધનથી એક નહીં 100 લોકોએ સાથે મળી અને આ કામ માટે સપોર્ટ કરવો જોઈએ. અને સામેથી કહેવું જોઈએ કે બોલો તમારે અમારા સપોર્ટની શું જરૂરિયાત છે. હું અહીંયા લતીપુરમાં જ રહું છું અને કેટલાય ટાઈમથી લતીપુરમાં છે ને ખૂબ જ કચરો ને ગંદકી ને એવું બધું થતું હતું. તો અમે બધાએ પંચાયતમાં એક દિવસ મિટિંગ કરી અને નક્કી થઈને રાજકોટના, જામનગરના તમામ પબ્લિક છે ને વિચાર્યું કે આપણે સ્વયં રીતે છે ને ગામના લતીપુરમાં કચરો ને એ બધું સાફસૂફ કરીએ અને ગામને છે ને એક વ્યવસ્થિત રીતે સુંદર માળખું આપીએ, જેથી કરીને આ એક જામનગર જિલ્લાનું છે ને મોટું ગામડું છે. અમારે ગાયું ભેંસુનું જાજુ છે. અહીંયા ગાયું ભેંસું કચરા ખાઈ જાય, ગામનો કોઈ ચોખ્ખું કરે એવું નથી. તો અમારે ગંદકીના હિસાબે કેટલું ઢોરનું, માણાને આ બધું બહુ જ ગંદકીનું અમારે થાય છે, એમ કહેવાનો મતલબ છે. સરકારમાં એ માંગ છે કે આ ગામ તરીકે ચોખ્ખું રહીએ તો અમારે ગાયું ભેંસું ને માલ ને બધાને સારું રહીએ ને, એમ કહેવાનો મતલબ અમારે. આ દારૂડિયા નહીં છે, કેવી રીતે આવું અમારે હાલું કેવી રીતે? ને બાયું બધી હોય આમાં જણ બધા પેશાબ ને બેસબ કરી જાય છે. અમારી માંગણી છે અમને અહીંયા હાલવાનો રસ્તો કરી દે ને અહીંયા બ્લોક નાખી દે. કોઈ નથી આવતું. ઈ તો 5 દિવસ બધાય આવે, કોઈ એટલે ગરજ હોય ને ત્યાં લગી જાય, બસ કોઈ આવતું જ નથી. લાઈટું બાઈટું નાખી દે ને એને કેમ નાખેલા પટેલને. જામનગર જિલ્લાનું મોટામાં મોટું ગામ હોય ને તો લતીપુર. અને લતીપુરમાં પાદરમાં જ તમે ખાલી મૂતેણીની હાલત જોઈ લ્યો. અને પાદરમાં ખુલ્લેઆમ દારૂ જથ્થાબંધ વેચાય છે. આમાં સરકાર કાંઈક ધ્યાન દોરે તો સારું, નકર પાદરમાં ક્યાંય બેહવા જેવું નથી, ક્યાંય મૂતરવા જેવું નથી. શૌચાલયની હાલત કેવી? આટલું મારું કહેવાનું થાય. ખાલી શૌચાલયની તમે હાલત જોઈ લ્યો. સરકાર પાસે માંગ એક જ છે કે આ દારૂ બંધ કરાવો. આમાં કેટલાયના ઘર બરબાદ થાય છે, દીકરા અનાથ થાય છે,
માના દીકરા વિયા જાય છે, આ દારૂ બંધ કરાવો. આ ગલીમાં છે ને જેવા તેવા કચરો નાખી જાય, પીવાવાળા પી જાય છે દારૂ, સંડાસ કરવાવાળા સંડાસ કરી જાય છે. એટલે અમારે એમાં હાલવું ચાલવું, બાયુ માણાને રાત વરાતના દીબેનું દીકરીને હાલવું તો કેવી રીતના હાલવું? અમે બધું આ સાફ સફાઈ કરી છે. નવેરોની કંઈક પ્રસંગ હોય, ગમે એ હોય, તહેવાર હોય તો અમારે સાફ કરવું પડે છે. આ બધાનું ગંદકી વાળો બધા પી પીને હાવ રીતે વયા જાય છે અને બધા કચરા ઉડાડતા જાય છે. અમારા છોકરાઓને એને હાલવું ચાલવું બધું અમારે સાફ સફાઈ કરવી પડે. કોઈ સરકારને એમ કહે બસ અમને આ સફાઈ કરવાનું કરી દો, એમ કંઈક બ્લોક નાખાવી દો, બધે શેરીએ ગલીએ બધે બ્લોક નાખી દે તો અમારે શું સુવિધા? કઈ સુવિધા જ નહીં કોઈ જાતની. અમારે કોઈ અહીંયા તપાસ જ ચૂંટણી નહીં, ટાઈમે કોઈ દેખાય? કોઈ નહીં. એ ચૂંટણી તારે આવે એમ કે મત દઈ દેજો બસ.